સુરત બ્રેકિંગ ધોરણ 12 પરિણામોમાં સુરતની સૂર્યોદય એજ્યુકેશનનો દબદબો. સંચાલક મેહુલ બાબરિયા છેલ્લા ઘણા વર્ષોથી પરિણામ અને ટકાવારીમાં વરાછા વિસ્તારમાં અગ્રેસર. સૂર્યોદયની વિશેષતા માત્ર ટકાવારી નહીં, સ્કિલ ઇન્ડિયા વિઝન પર ભાર. વિદ્યાર્થીઓને કૌશલ્યલક્ષી શિક્ષણ અને ભાવિ નેતૃત્વ માટે તૈયાર કરે. ટીમ વર્કને સફળતાનો શ્રેય. મારું નામ છે મેહુલ બાબરિયા. ઓકે, અત્યારે જે ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું છે, અમારા સૂર્યોદય એજ્યુકેશન માટે ખૂબ જ ગર્વની વાત એવી કહેવાય કે છેલ્લા ઘણા વર્ષોથી અમારી સંસ્થા જો પર્સન્ટેજ અને રેશિયોની દ્રષ્ટિએ જુઓ તો વરાછા રોડે અમે કદાચ પ્રથમ નંબરે દર વર્ષે હોઈએ જ છીએ અને એક વાતની ખાતરી આપીએ છીએ કે અમે આ પરંપરા જાળવી રાખશું. બીજી અમારી સંસ્થા માત્ર પર્સન્ટેજ માટે કામ નથી કરતી. આપણા જે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે સ્કિલ ઇન્ડિયા, એ સ્કિલ ઇન્ડિયા ઉપર અમે પૂરેપૂરું કામ કરીએ છીએ અને આ દેશની અંદર ભવિષ્યમાં સારા લીડરો પેદા થાય. અને બીજું, ઇન્ડિયાને ભારત બનાવવાનો અમારા વિઝન સાથે સંસ્થા સતત કાર્યરત છે અને અમારા માટે ગર્વની વાત છે કે અમારા વિદ્યાર્થીઓ દર વર્ષે અમે જે પ્રમાણે એમને કહીએ એ પ્રમાણે કરે છે. અને અમારો આ રિઝલ્ટ પાછળનો બીજો એક સૌથી મહત્વનો કોઈનો ફાળો હોય તો અમારી જે મજબૂત ટીમ, આ ટીમના કારણે અમારા બાળકો દર વર્ષે વરાછાની અંદર ખૂબ જ ચમકે છે. અને બીજી એકવાર ખાતરી આપીએ છીએ કે અમારી આ સંસ્થા દર વર્ષે આ જ રીતના ઊંચું પરિણામ આપી અને આપણા સુરતનું અને ગુજરાતનું નામ રોશન કરશે. ગજેરા કિરણ ભાવેશભાઈ. આજે ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું છે અને અમે અમારા બેબી અહીંયા સૂર્યોદય એજ્યુકેશનમાં ભણે છે અને એનું રિઝલ્ટ જે 10મામાં હતું એની કરતાં અત્યારે ઘણું સારું રિઝલ્ટ અને એને જે ગોલ્ડ ધાર્યો હતો એમાં અહીંયાના સર ટીચરોએ બહુ સારો ફાળો ભજવ્યો છે અને અમે વાલી તરીકે પણ એને રાત દિવસ જેમ અત્યારે ખાલી બાળકોનું એક્ઝામનું રિઝલ્ટ નથી આવ્યું, સાથે સાથે વાલીઓનું અને સર ટીચરનું પણ રિઝલ્ટ આવ્યું છે. તો હું અમારા જે એજ્યુકેશન સૂર્યોદયના એજ્યુકેશનના સર ટીચર છે એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એને પણ અમારા બાળકો માટે વારે વારે અમને બોલાવી અને અમને પણ એટલા પ્રોત્સાહિત કર્યા કે અમારા બાળકોને ક્યારે ક્યારે કઈ રીતે અને ભણાવવું, વાંચવું અને કઈ રીતે ઘરે પણ એને મેનેજમેન્ટ કરી શકે અને એ ફ્રી પણ રહી શકે. તો આ માટે હું સર ટીચરોનો પણ આભાર વ્યક્ત કરું છું. મારું નામ ગોંડલિયા ધ્રુવિલ કમલેશભાઈ છે. મારે 12થમાં 91.28% આવ્યો છે અને આનું કારણ છે સૂર્યોદય સંસ્થામાં ગોલ અને જે ગોલ ઉપર જે કામ કરાવે છે તે ખૂબ જ સરસ છે. જેમાં તે દરેક વિષયમાં એક સ્કોર આપે છે. એ સ્કોર તમે કઈ રીતે હાસિલ કરો એનો આખો ચાર્ટ તમને ગોલ સ્વરૂપે બનાવવામાં આપે છે, જેથી અમારે જનરલ નોલેજ અને આ બહારનું જે જ્ઞાન હોય એ પણ સાથે સાથે શીખવે છે અને બિઝનેસ અને એક્સટર્નલ જે ટેલેન્ટ હોય એ અમને બહાર કાઢવાનું પણ શીખવે છે. અમારામાં જે આવડત હોય એ અમને અહીંયા જાણવા મળી કે અમારામાં કઈ આવડત છે, એ બધું અહીંયા જાણવા મળ્યું. મારું નામ કુમાણી રવિ સુરેશભાઈ છે. મારે 12થમાં PR 99.60 આવ્યા છે અને મારા પર્સન્ટેજ 93.30 આવ્યા છે. અને મારો પરફેક્ટલી હું આમ કહેવા માંગુ ને તો સૂર્યોદયમાં અત્યાર સુધી જેટલા રાઉન્ડ લેવાના ને, જેમ કે પહેલી વાત એમ છે કે 12મામાં શું છે એક્ઝામ 100 માર્ક્સની આવે હરેક વિષયની, એટલે તમારે લેન્ધી બહુ રહી. એટલે જો એની પ્રેક્ટિસ અમને સૂર્યોદયમાં પહેલેથી કરાવી એટલે તમને ખબર પડી ગઈ કે મારે કેટલા મિનિટમાં કયા સેક્શન પૂરા કરવા જેથી મારો ટાઈમ બચે, કેવા હેન્ડરાઇટિંગ કરું, કઈ રીતના પર્પસ લખું કે જેથી સામે વાળો પેપર ચેકર મને ફૂલ ટુ ફૂલ મારા માર્ક્સ આપે, જેથી મારા જે ડ્રીમ માર્ક્સ છે એ હું કવર કઈ રીતે કરી શકું ને એ પરફેક્ટલી મારે કઈ રીતે શીખવું ને મને સૂર્યોદયના તમામ વિષયના શિક્ષકોએ મને પરફેક્ટલી સમજાવ્યું. એનાથી મેં મારા જે ડ્રીમ મારા જે ટકા હતા એ મેં હાસિલ કરી લીધા છે અને ઇકોનોમીમાં 100માંથી 100 સ્કોર કર્યો છે. આગળ જઈને હું CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગુ છું અને અત્યારે એનો કોર્સ પણ શરૂ થઈ ગયો છે. મારું નામ રાજવી ભાવેશભાઈ ગજેરા છે. આજે ધોરણ 12નું બહુ સારું રિઝલ્ટ આવ્યું છે અને એમાં જે મેં જે ગોલ ધાર્યો હતો એ પ્રમાણે મારા ટકા લાવવામાં સૂર્યોદય એજ્યુકેશન બહુ સપોર્ટ સૂર્યોદય એજ્યુકેશનનો રહ્યો છે કે જેના કારણે મારે જે ગોલ ધાર્યો હતો એ મુજબ મારે ટકા આવી ગયા. આ ગોલ પાછળનું કારણ કે મારા મમ્મી પપ્પાને મારા પર પ્રાઉડ થાય અને હું જે ભવિષ્યમાં બનવા માંગુ છું એ બની શકું. મારું નામ બાબરિયા ઈશા છે. આજે મેં 99.87 PR મેળવ્યા છે અને 95% આવ્યા છે. તો સૂર્યોદયના સર અને ટીચરનો સાથ સહકારથી આજે અમે A1 ગ્રેડ મેળવ્યો છે અને આજે ખુશીનો માહોલ છે, એટલે આ શ્રેય અમે સૂર્યોદય ફેમિલીને આપશું. થેન્ક યુ. તમારા મમ્મી પપ્પાનો સપોર્ટ કેવો રહ્યો? મારા મમ્મી પપ્પાનો સપોર્ટ સૂર્યોદય એજ્યુકેશનના પ્રિન્સિપલ મયુર સર અને મેહુલ સરે સમજાવ્યા. મારા મમ્મી પપ્પાનો સપોર્ટ ખૂબ જ રહ્યો છે. બોલો. મારું નામ ખુશી પ્રકાશભાઈ મુંજાણી.
આજે બોર્ડનું 12th નું રિઝલ્ટ આવ્યું તો આઈ ગોટ A1 બીકોઝ કે સૂર્યોદય એજ્યુકેશન કે જેમણે ફક્ત એજ્યુકેશન નથી આપ્યું, સિલેબસ કે ચેપ્ટર્સ નથી શીખવ્યા, પણ જીવનના બી પાઠ શીખવ્યા છે. અને અહીંયાનું એજ્યુકેશન એટલે હ્યુમન સાયકોલોજી મુજબ કે જે ખાલી પુસ્તકીય જ્ઞાન નહીં પણ ફિઝિકલી રીતે જે સમજાવે કે મેન્ટલી આપણે સમજી શકીએ કે હ્યુમન સાયકોલોજીમાં હોય કે પ્રેક્ટિકલ જ્ઞાન હોય તો વધારે યાદ રહે. તો એવી રીતે કે તૈયારી એવી હોવી જોઈએ કે વધારે કલાક વાંચવાથી યાદ રહે એવું નહીં, પણ પ્રેક્ટિકલ જો જ્ઞાન મેળવ્યું હોય તો વધારે યાદ રહી શકે. અને આનો શ્રેય હું આપીશ સૂર્યોદય ફેમિલીને કે જેણે હેલ્પ કરી છે A1 મેળવવા માટે. થેન્ક યુ સો મચ. આગળ જઈને શું બનવાનું? આગળ જઈને હવે કોમર્સ લીધું છે તો બિઝનેસ કરવો તો બને જ તે. મારું નામ રંગાણી ઇન્દ્રાલી નરેશભાઈ છે. આજે મારું 12th નું રિઝલ્ટ આવ્યું છે. મને ખૂબ આનંદ થાય છે કે મારું રિઝલ્ટ મેં ધાર્યું તે પ્રમાણે આવ્યું છે અને એ બદલ હું સૂર્યોદય એજ્યુકેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે જે મારો ગોલ હતો એ પૂરો કરવા એને મને ખૂબ જ સપોર્ટ કર્યો હતો. મારે 99.98% આવ્યા છે અને 96% આવ્યા છે. તો હું ખુશ છું કે આજે મારે એટલા ટકા આવ્યા છે અને પ્લસ કે બધા સર એટલો સપોર્ટ કર્યો છે ને કે મારા જે કેપેસિટી હતી એના કરતાં વધારે પર્સન્ટેજ લાવ્યું છું. આમનો શ્રેય કોને આપશો? સૂર્યોદય એજ્યુકેશનને.